કરી રહી સીધા ત્યાં જોઈએ। और किसी भी कंडीशन से निपटने के लिए हम सभी तैयार थे और अभी तैयार भी हैं। इस तैयारी का ही एक रिजल्ट था कि 23 मई 2025 को हमारा जो सुईगाम सब सेक्टर है वहाँ पर एक जो पाकिस्तानी पोस्ट लगभग 2-2.5 किलोमीटर दूर है बॉर्डर से, वहाँ से उस डायरेक्शन से एक संदिग्ध व्यक्ति आता हुआ दिखाई पड़ा हमारे ट्रूप्स को। तो सेनाए ड्रोन तोड़ी पाड्या होवानी पण वात करी, पर बीजी तरफ बीएसएफे जे घुसणखोरीनी वात करी छे ते पण जणाववामां आव्युं के गुजरातनी अंदर घुसવાનો प्रयास થઈ રહ્યો હતો। પાકિસ્તાનની સીમામાંથી એક અજાણ્યો વ્યક્તિ આવ્યો હતો। फोर्सेस देना चाहते थे वो आप लोग के माध्यम से इमीडिएटली लोगों तक पहुंचे। रिजल्ट इसका यही हुआ कि ना ही कहीं पर कोई पैनिक क्रिएट हुआ और जनता में फोर्सेस के प्रति एक विश्वास अडिग रहा। तो इस वार्ता के माध्यम से मैं आप लोगों ने या मीडिया ने जो अपना एक जिम्मेदारी का परिचय दिया है उसके लिए भी मैं आप सभी का आभार व्यक्त करता हूँ। फाइनली जो मैंने शुरुआत में कहा था कि बीएसएफ का ध्येय वाक्य जीवन पर्यंत कर्तव्य है और हम सभी सीमा प्रहरी उसी ध्येय वाक्य को ध्यान में रखते हुए निरंतर से देश की सेवा में अग्रसर हैं। धन्यवाद। जय हिंद। थैंक यू सर। यदि आपके कोई प्रश्न है तो आप पूछ सकते हैं, एक एक करके पूछें। सर आई मेघना, आई वर्क फॉर दूरदर्शन न्यूज़। सर यहाँ पर स्टेटमेंट में लिखा हुआ है हाई कैलिबर इक्विपमेंट्स एंड सर्वेलेंस इक्विपमेंट्स वर डिप्लॉयड। क्या कुछ बता सकते हैं, बिकॉज वी आर टॉकिंग अबाउट इंडिजिनस इक्विपमेंट्स एंड आर्टिलरी आल्सो बीइंग डिप्लॉयड ऑन आवर फ्रंटियर्स, तो उसके बारे में मेरे को जानकारी दें। I won't go into the specifics of the weapons deployed, but these are normal surveillance equipments and high caliber weapons which BSF is having. So these are normal weapons which. અને હવે વાત કરીએ 5 વાગ્યાની 5 મોટી ખબરોની જે તમારા માટે છે મહત્વની। સૌથી પહેલા વાત કરીએ ચોમાસાની। તો ગુજરાતના ખેડૂતોએ ચોમાસા માટે રાહ જોવી પડશે। હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસું મોડું આવી શકે છે। આ દરમિયાન રાજ્યમાં કોરોનાએ રફતાર પકડી છે। એક જ દિવસમાં 33 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે। હાલ રાજ્યભરમાં કોરોનાના 223 એક્ટિવ કેસ છે। આ તરફ કડી અને વિસાવદર પેટા ચૂંટણીનો ધમધમાટ તેજ થયો છે। કડી બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે જગદીશ ચાવડાને પસંદ કર્યા હોવાની વાત છે। તો શિક્ષણને લઈને મહત્વનો નિર્ણય લેવાયો। હવે શાળા પ્રવાસ પિકનિક માટે ખાસ નિયમ રહેશે। હવે 2 પોલીસ કર્મીઓની ફરજિયાત હાજરી હોવી જરૂરી છે। તો આજના દિવસના સૌથી ચોંકાવનારા દ્રશ્યો દ્વારકાથી આવ્યા। દ્વારકાના ખંભાળિયાનો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો। રખડતા ઢોર યમદૂત બનીને રોડ પર દોડી રહ્યા હોય એવો ઘાટ ઘડાયો। બાઇક પર જતા યુવક યુવતી ઢોરની અડફેટે આવ્યા અને જોરદાર પટકાયા। વડોદરામાં તંત્રની લાલિયાવાડીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે। છાણી વિસ્તારના રોડ પર ડામર પીગળી ગયો। નિઝામપુરા તરફ જવાના રોડ પર ડામર પીગળી જતા અહીંથી અવરજવર કરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એટલું જ નહીં, અહીંથી પસાર થતા રાહદારીઓના ચપ્પલ ડામરમાં ચોંટી ગયા હોવાના બનાવ પણ બન્યા છે। પ્રવાહીની જેમ ડામર પ્રસરતા વાહન સ્લીપ થવાનો ભય સતાવી રહ્યો છે। નગરોળ તંત્ર એટલી હદે બેદરકાર છે કે આ અંગે અગાઉ મ્યુનિસિપલ કમિશનર ટકોર પણ કરી ચૂક્યા છે, છતાં તંત્ર સુધારવાનું નામ નથી લેતું। તો તંત્રની બેદરકારી સામે સ્થાનિકો અને વાહન ચાલકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે। વધારે પડતી રેતી નાખી દીધી છે અને રોડનું કામ નબળું હોવાનો આક્ષેપ વાહન ચાલકોએ મૂક્યો છે। તો દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, આ પહેલી વખત નથી થયું વડોદરાની અંદર। આની પહેલા પણ આવા અનેક વખત રસ્તાઓ જોવા મળ્યા છે કે જેમાં ડામર નામ પૂરતો હતો કે પછી હલકી ગુણવત્તાનો હતો, જેના કારણે આવા દ્રશ્યો સર્જાય છે। કારણ કે જોવામાં લાગતો આ પરિસ્થિતિમાં ખૂબ જ અઘરી છે। કારણ કે એક વ્યક્તિ જે ત્યાંથી બહાર જે છે ત્યાંથી પસાર થાય છે તો પોતાના ચપ્પલ જે છે તે ડામરવાળા રોડમાં ચોંટી જાય છે, તેની પ્રિન્ટ પડી ગયેલી આપ જુઓ। બીજી તરફ આવા જ ડામરવાળા રસ્તા પરથી જ્યારે વાહનો જાય છે તો બ્રેક મારતા સ્લીપ થઈ જવાનો ડર રહે છે। બપોરના સમયે કે જ્યારે એટલી ગરમી પણ અત્યારના ગુજરાતમાં નથી, અત્યારના વરસાદ અથવા તો માવઠું જે છે તે થતું જોવા મળતું હોય છે કે જે મોન્સૂન એક્ટિવિટી છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી જોવા મળતી હોય છે। એ દરમિયાન જો આવી પરિસ્થિતિ થાય તો અહીંયા આગળ વરસાદ પડશે તો આ રસ્તાની શું પરિસ્થિતિ થઈ જશે? આવા અનેક સવાલો અત્યારના ઉઠી રહ્યા છે।
તો વાહન ચાલકો એવું કહી રહ્યા છે કે બેદરકાર જે લોકો છે, કોન્ટ્રાક્ટર હોય કે પછી એન્જિનિયર હોય, તમામ લોકો સામે પગલાં લેવામાં આવે. એવું નથી કે રોડ પીગળવાની આ પ્રથમ ઘટના બની છે. અગાઉ સમા વિસ્તારમાં પણ રોડ પીગળી ગયો હતો, ડામર પીગળી ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને એ વખતે ઉનાળાના તાપનું બહાનું બતાવ્યું હતું. પરંતુ હાલ તો એટલી ગરમી પણ નથી, છતાં રોડ પીગળી જતા નબળી કામગીરી હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. વધારે પડતી નાખી દેવામાં આવી છે, જેના લીધે આ રેતી ટાયરો સાથે ચોંટીને આંખોમાં ઉડે છે, જેથી આંખોમાં જાય છે, જેથી એક્સિડન્ટ થવાનો ભય રહે છે. હવે તો ચોમાસું બે ગયું, એટલો બધો તડકો નહીં, આખો રોડ પીગળી ગયો, તકલાદી કામ કર્યું એવું લાગે રોડ. હા, એવું તો છે જ. હવે એવું તો લાગે છે. હવે બધું આવું જ ચાલે જ બધી જગ્યાએ. તો આ ટુ વ્હીલર લઈને જાઓ છો તો એક્સિડન્ટ થવાનો ડર લાગે? હા, ડર સ્લીપ વાગી જાય ને ગાડીના ટાયરો. સવારથી 6 વાગ્યાથી આવી રેતીઓ છે. આ ટુ વ્હીલર તો ફીસડી જાય બેચારા, 10થી 15ની સ્પીડે ના ચલવે તો નાખીને એ લોકો છૂટતા. આ છાણી ગામ જતા એવું છે ને પછી ફર્ટિલાઇઝર સવારે 15-20 મિનિટ જામ હતું, કંઈ પણ એ પરિસ્થિતિ છે, કોઈ બોલવા વાળું નથી. પણ હવે પહેલાં તો અધિકારી એવું કહેતા હતા કે આકરો તડકો છે એટલે વગરી જાય, પણ હવે તો ચોમાસું અત્યારે કઈ તડકો છે સર? આ ટેમ્પરેચર તો જુઓ 30-35 હશે, બહુ હશે તો 35થી ઉપર એ નહીં હોય ને. હે તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવી જેવું લાગે? કરવી બધા સામે કરવી જોઈએ. આ છે શું? વડોદરા શહેરના સમા વિસ્તારમાં રસ્તા પરથી ડામર પીગળી ગયો. મ્યુનિસિપલ કમિશનરે સિટી એન્જિનને તતડાવ્યા, પરંતુ હજી પણ તંત્ર જે છે તે સુધારવાનું નામ જે છે તે નથી લઈ રહ્યું. હવે સમા વિસ્તાર બાદ જે છાણી વિસ્તાર છે ત્યાં રસ્તા પરથી ડામર જે છે તે પીગળી ગયો છે અને સૌ કોઈ જાણે છે કે ચોમાસું બેસી ગયું છે. ઉનાળે જેટલો આકરો તડકો જે છે પડતો નથી, છતાં પણ જે રસ્તા પરથી ડામર છે તે પીગળવાનો સિલસિલો યથાવત છે. જ્યારે થોડા સમય અગાઉ સમા વિસ્તારમાં રસ્તા પરથી ડામર પીગળ્યો હતો ત્યારે જે સિટી એન્જિનિયર છે તેમને ઉનાળાના આકરા તડકાનું બહાનું બતાવ્યું હતું અને ગરમીના કારણે ડામર પીગળી ગયો હોવાનું જે કારણ છે તે રજૂ કર્યું હતું. પરંતુ હવે જ્યારે ચોમાસું બેસી ગયું છે, વડોદરા શહેરમાં ધીરે ધીરે વરસાદી માહોલ જામી રહ્યો છે, સામાન્ય ગરમી પડી રહી છે, તેવામાં છાણી વિસ્તારથી નિઝામપુરા જવાનો જે રસ્તો છે ત્યાં રસ્તા પરથી ડામર પીગળી ગયું છે અને વાહન ચાલકો જે છે, ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો અકસ્માતના દહેશત વચ્ચે અહીંયાથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. ત્યારે સમા વિસ્તારમાં તો જે મ્યુનિસિપલ કમિશનર છે અરુણ મહેશ બાબુ, તેમને સિટી એન્જિનિયરને ખખડાવ્યા અને ત્યારબાદ રસ્તાનું સમારકામ થઈ ગયું. પરંતુ હવે છાણી વિસ્તારમાં જ્યારે આ રસ્તા પરથી ડામર પીગળી ગયો છે ત્યારે આના માટે જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે મ્યુનિસિપલ કમિશનર શું પગલાં રહેશે તે જોવું રહ્યું. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વડોદરા વહીવટી તંત્ર નિષ્ફળ સાબિત થયું. પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ ન લાવી શક્યા. 3 દિવસથી ગરનાળું પાણીમાં ગરકાવ છે. બાજવા છાણીને જોડતા મુખ્ય ગરનાળું પાણીમાં ગરકાવ. છેલ્લા 3 દિવસથી વરસાદી પાણી ભરાવાને કારણે લોકો પરેશાન છે. લોકો જીવના જોખમે ગરનાળાના ફૂટપાથ પરથી ટુ વ્હીલર લઈને થઈ રહ્યા છે પસાર. ગરનાળામાં પાણી ભરાવાને કારણે અનેક વાહનો બંધ થયા. વાહન ચાલકોએ કહ્યું કે વર્ષોથી આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. કોર્પોરેશનમાં વિસ્તાર સમાવિષ્ટ થયા બાદ પણ નથી આવ્યો કોઈ ઉકેલ. વોર્ડ 1ના કોંગ્રેસ કોર્પોરેટરને પણ અનેકવાર રજૂઆત કરી, છતાં કોઈ નિરાકરણ નહીં આવ્યું. ગરનાળામાં પાણી ભરાવાને કારણે વાહન ચાલકો 10 કિલોમીટરનો લાંબો ફેરો ફરવા મજબૂર છે. ગરનાળામાંથી પાણી નિકાલની કોઈ જ સુવિધા કોર્પોરેશન નથી કરી શક્યું. પ્રશ્નો છે. આજ સવારમાં મારા છોકરાની વહુને પથરીનો એટલું પેનું પડી ગયું, અમે લઈ ગયા છે પણ ઊંચકીને બહાર કાઢી છે. સોસાયટી પાણી ભરાઈ ગયું. આ તો વર્ષનું જ છે. આ અહીંથી જે 10 ભાડું છે, 10 અહીંયા આપવાના, 10 અહીંયા આપવાના. રોજના હજારો માણસો અપડાઉન કરે છે. અરે દર ચોમાસે આ જ નાટક હોય. ઘડીકમાં થોડું ઘણું સારું રિપેર કરે, એકાદો 2 પંપ મેળન નાઈ જાય, પછી કાયમ આ જફાત રહેશે. કાયમ માટે એક દાડો હોય તો સમજ્યા. ભાઈ ખાડા ટેકરા બી એટલા પછી ભાઈ કોર્પોરેશન આવી ગયું. હવે તો ખાડા પૂરો. પહેલાં ચલો કોર્પોરેશન નથી, પંચાયત કે અમને દુનિયાભરના ઠેક છાણીથી તે કોર્પોરેશન તઈ લગીને લાગે છે. કોઈ જવાબદારી લેતું નહીં, કોઈ કશું કામ કરવા તૈયાર નહીં. 3 દિવસથી વરસાદ બંધ છે. અરે વરસાદ બંધ છે, ખાડા તો વર્ષોથી એ છે ને, કોર્પોરેશન લાગી ગયું છે. સમસ્યા પહેલાં તો સારું હતું કે 2-3 મોટરો તો ચાલતી તો પાણી ખાલ થઈ જતું હતું. આજે 3 દિવસથી એક જ મોટર ચાલે છે. 2-3 મોટર હોય તો અત્યારે કારનું 2 કલાકમાં પાણી ખાલી થઈ જાય. લોકો અહીંયા જીવના જોખમે જાય છે. બાઇકના તો જીવના જોખમ છે. તમે જુઓ કે એક બાઇક સાયકલ જવાનો રસ્તો છે, એની જયારે બાઇક લોકો કાઢે છે. હવે આની અંદર પડે તો જવાબદારી કોની રહે? અમરેલીમાં પોલીસને કલંકિત કરતી ઘટના સામે આવી છે. બાબરા પોલીસ સ્ટેશનની ચોંકાવનારી ઘટના. 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું. પોલીસ કર્મીએ દુષ્કર્મ આચરતા ખળભળાટ.
4 માસથી શરીરે અડપલા કરીને શારીરિક સંબંધો બાંધતો પોલીસ કર્મચારી રવિરાજસિંહ ચૌહાણ નામના પોલીસ કર્મી સામે અપહરણ, પોસ્કો અને દુષ્કર્મ કલમ હેઠળ ગુનો નોંધાયો. પોલીસ કર્મી રવિરાજ જે છે તે ફરાર હોવાની જાણકારી મળી રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજન પાસેથી મેળવીશું. રાજન, જેની પાસે આપણે આશા અપેક્ષા સાથે જતા હોય કે તે લોકો આપણી સુરક્ષા કરશે, પરંતુ હવે પોલીસ આવી કૃત્યમાં સામેલ થઈ છે, પોલીસની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. બિલકુલ સિદ્ધાર્થ, ખૂબ જ ગંભીર અને કલંકિત ઘટના છે. કારણ કે જે સુરક્ષા કર્મી છે એ જ જો કોઈનો ભોગ લે તો ખૂબ ગંભીર બાબત ગણી શકાય. અને આવી ઘટના બાબરામાં બની છે. 14 વર્ષની સગીરાને છેલ્લા 4 માસથી જે આ પોલીસ કર્મી છે તે તેનું શોષણ કરતો હતો અને આ અંગેની ફરિયાદ નોંધાઈ છે. અત્યારે હાલ આ પોલીસ કર્મી છે એ ફરાર છે અને સમગ્ર પોલીસ છે તે તેમને શોધી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આભાર રાજન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે પોલીસ કર્મી છે તે ફરાર થઈ ગયો છે, પોલીસને ફરિયાદ મળી ચૂકી છે. પોલીસને પકડવા જે કર્મચારી છે તેને શોધવા માટે પોલીસ કામે લાગી છે. અમરેલીના સાવરકુંડલામાં નહાવા પડેલા 2 સગીરો ડૂબ્યા છે. ડેમમાં ડૂબી જતા 2 સગીરના મોત થયા છે. સાવરકુંડલાના ભેસણિયા ડેમની ઘટના છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયા અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી છે. બંને સગીરોના મૃતદેહ બહાર કાઢી 108 મારફતે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયા છે. તળાવમાં નહાવા પડેલા કુલ 3 સગીરો પૈકી એકનો આબાદ બચાવ. તો દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, સાવરકુંડલાના ભેસણિયા ગામની ઘટના છે. આ ફરી એક વખત આવી ઘટના ઘટી છે કે જેમાં 2 સગીરો નહાવા પડ્યા હતા અને ત્યારબાદ મોત નીપજ્યા છે. ડેમની અંદર ડૂબી જતા 2 સગીરના મોત થયા. 108ને કહેવામાં પણ આવ્યું હતું. તો આ તરફ મોરબીના હળવદમાં વોકળામાં નહાવા પડેલા 2 બાળકોના ડૂબી જતા મોત થયા છે. કડિયાણા ગામ પાસે બની છે ઘટના. વાડીના શેઢે આવેલા વોકળામાં નહાવા પડેલા 2 બાળકોના મોત. 9 વર્ષીય પ્રિન્સ અને 15 વર્ષીય આદિત્યનું મૃત્યુ થયું છે. બંને પિતરાય ભાઈઓને એક સાથે મોત થતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ. હાલ મૃતદેહને ચરાડવા સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યા. બનાવના પગલે મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો હોસ્પિટલ પહોંચ્યા છે. 2 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી. કોંગ્રેસ સોમવારે ઉમેદવાર જાહેર કરશે. સોમવારે બપોરે 2 વાગ્યા પહેલા ઉમેદવારના નામ જાહેર કરશે કોંગ્રેસ. તો વિસાવદર અને કડી કોણ લડી રહ્યું છે કોંગ્રેસમાંથી તેના નામ સોમવારે બપોરે 2 વાગ્યા પહેલા જાહેર થઈ જશે તેવી જાણકારી મળી રહી છે, જેથી ઉમેદવાર ફોર્મ ભરવા પણ જઈ શકે અને પ્રચારનો પણ તેટલો સમય મળી શકે. આ તરફ વિસાવદર બાદ આપે કડી બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. કડી બેઠક પર આપના ઉમેદવાર જગદીશ ચાવડા છે. આમ આદમી પાર્ટીના એસસી વિંગના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ચાવડા કડી વિસાવદર પેટા ચૂંટણીમાં આપના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે. જાહેરાત સાથે આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું કે આપ મજબૂતીથી લડશે અને જીતશે. અગાઉ વિસાવદર બેઠકથી આપે ગોપાલ ઇટાલિયાની ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. આમ હવે કડીમાં આપે ઉમેદવાર જાહેર કરતા આ બેઠકની પેટા ચૂંટણીમાં પણ ત્રિપાંખીયો જંગ જામી શકે છે. યુવા ચહેરો અને લડાયક ચહેરો જગદીશભાઈ ગણપતભાઈ ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કરીએ છીએ. કડી વિધાનસભામાં તેઓ કડી સહિત આખા ગુજરાતના સર્વ સમાજના લોકો માટે એમણે અવાજ ઉઠાવ્યો છે. તેઓ આમ આદમી પાર્ટીના એસસી વિંગના પ્રદેશ અધ્યક્ષ પણ છે અને મજબૂતાઈથી કડી વિધાનસભાની ચૂંટણી જગદીશભાઈ અને આખી ટીમ આમ આદમી પાર્ટીની લડશે. રખડતા ઢોર રોડ પર દોડી રહ્યા છે. યમદૂત બનીને રખડતા ઢોરની સમસ્યા હવે તો બની છે માથાનો દુખાવો. રોડ પર જતા યુવક યુવતી માંડ બચ્યા. દ્વારકાના ખંભાળિયાનો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો. રેલવે સ્ટેશન રોડ પર પાલિકા કચેરીની નજીક જ બનાવ બન્યો છે. બાઇક પર જતા યુવક યુવતી ઢોરની અડફેટે પટકાયા. અચાનક દોડી આવેલા ઢોરે બંનેને નીચે પટક્યા. પાલિકા કચેરીની નજીક જ બનાવ બન્યો. રહીશોમાં રોષ છે. તો આ પહેલી વખત ઘટના ઘટી હોય તેવું પણ નથી. દ્વારકાની અંદર રખડતા ઢોરનો ત્રાસ કઈ હદે છે તે આ પહેલા પણ જોવા મળ્યો છે અને અત્યારના પણ જોવા મળી રહ્યો છે. એક યુવક યુવતી કે જે પોતાની રીતે શાંતિથી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, તેઓને ખ્યાલ પણ ન રહ્યો કે ડાબી બાજુથી એક રખડતું ઢોર આવી રહ્યું છે કે જે તેના જીવને જોખમમાં મૂકી શકે છે. બીજી તરફના એ દ્રશ્યો કે જેમાં તે પડી જાય છે ત્યારબાદ ઊભા થઈ ગયા છે, જેનાથી એક વાત રાહતની છે કે તેઓનો જીવ ગયો નથી, પરંતુ ઈજા યુવક યુવતી બંનેને થઈ છે. આસપાસથી સ્થાનિકો આવે છે, યુવક યુવતીને મદદ કરે છે અને ત્યારબાદ હજુ પણ જે ફરિયાદ છે તે કરવામાં આવી, પરંતુ કોઈ પગલાં લેવામાં તંત્ર તરફથી નથી આવ્યા.
ભાવનગરથી સમાચાર. ઈંટોના ભઠ્ઠામાં ડબલ મર્ડરની ઘટના. ઈંટોના ભઠ્ઠામાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ. ભઠ્ઠામાં મજૂરી કામ કરતા દંપતીની કરાઈ હત્યા. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી પતિ પત્નીની હત્યા કરી દેવામાં આવી. ભઠ્ઠામાં કામ કરતા મજૂરો વચ્ચે મોડી રાત્રે ઝઘડો થયો હતો. આરોપી અમિતે રામુભાઈ અને તેની પત્ની લક્ષ્મીબેન પર હુમલો કર્યો હતો. પોલીસે આરોપી અમિતની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઈંટોના ભઠ્ઠામાં કામ કરનાર મજૂરોની વચ્ચે આજે રાત્રિના 11:30 થી 12ની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલો હતો, જેમાં આરોપી અમિત દ્વારા કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર રામુભાઈ અને તેમના પત્નીની ઉપર કુહાડીના ઘા કરેલા હતા. કુહાડીના ઘાના લીધે થઈ અને બ્લડ લોસ વધુ થવાથી રામુભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેનનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ છે. સુરતમાં કારમાં અજાણ્યા શખ્સે આગ લગાડવાની ઘટનાએ નવો વળાંક લીધો છે. વેસુ વિસ્તારની મોડેલિંગ કરતી મહિલાની મર્સિડીઝ કારમાં આગ લાગી હતી. થોડા સમય પહેલા મોડેલના કાકાની કારમાં પણ આગ લાગી હતી. પોલીસે બંનેના બનાવ સ્થળના સીસીટીવી તપાસ કરતા ખુલાસો થયો. બંને કારમાં એક જ વ્યક્તિએ આગ લગાડી હોવાનું જોવા મળ્યું. હાલ મહિલા મોડેલના ભૂતપૂર્વ મિત્રોએ આગ લગાડી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. 2022માં આ મિત્રોએ મહિલાનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બંને ફોટા અપલોડ કર્યા હતા, જે બાદ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ફરી પાછી મિત્રોએ જ આ ગાડી સળગાવી હોવાની દિશામાં તપાસ હાથ ધરાઈ છે. के बाद में दोनों जगह के सीसीटीवी चेक किए गए हैं, तो दोनों में स्कूटी सेम है और दोनों लड़के जो पास से निकल रहे हैं वो भी सेम है. वेसु वाले मैटर में आग लगाते हुए दोनों लड़के दिख रहे हैं. पांडेसरा वाले में वहाँ सीसीटीवी नहीं होने की वजह से दिख नहीं रहे हैं, बट वहाँ से गुजरते हुए सेम स्कूटी और सेम आदमी दिख रहे हैं. तो दोनों पुलिस स्टेशन की टीम जो है वो स्कूटी और दोनों जो स्कूटी के ऊपर जो आदमी थे उनको पकड़ने के लिए लगी हुई है और आगे की अभी तपास इसमें चालू है. સુરતની અઠવા પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગ ઝડપી છે. લૂંટેરી દુલ્હન ગેંગના 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 5 મહિલાઓએ મળીને ગેંગ બનાવી હતી. અમદાવાદના એક દિવ્યાંગ પાસેથી રૂપિયા 1 લાખ પડાવ્યા. લગ્ન કરાવવા માટે અમદાવાદ પહોંચી હતી ગેંગ. રૂપિયા પડાવ્યા બાદ લગ્નના જ દિવસે ફરાર થઈ ગઈ. દુલ્હન બનેલી યુવતીના માતા પિતા નકલી હોવાનું ખુલ્યું. દુલ્હનની 2 બહેનપણી પણ લગ્ન સમયે તેની સગી બહેન બની હતી. એજન્ટ મહિલા મારફતે યુવાનને કોન્ટેક્ટ કરતી હતી. ઓટો ચલાવનાર કાજીએ લગ્ન કરાયા હતા. એજન્ટ મહિલાએ માતા અને 2 બહેનો બોગસ ઊભી કરી દીધી હતી. ફરિયાદીને દુષ્કર્મ કેસમાં ફસાવીને ધમકી પણ આપી હતી. अहमदाबाद के वेजलपुर में रहने वाले एक योहान खान नौशाद खान पठान ने अठवा पुलिस स्टेशन में आके फरियाद की कि 5 लेडीज़ ने उसके साथ मिलके उसकी शादी करवाई. शादी करने के बाद दुल्हन को लेके वो अहमदाबाद चले गए, तो तुरंत रात को ये बाकी के जो 4 लेडीज़ हैं वो दुल्हन को लेने के लिए आ गई और लेके वापस आ गई. हमारा नंबर ब्लॉक कर दिया. 1 लाख रुपया उनसे लिया और बाद में उन लोगों ने दुल्हन को भेजने की या 1 लाख रुपये रिटर्न करने की बात की, तो उनको रेप के केस में फंसा देने की धमकी दी. કોરોનાના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. રાજકોટ શહેરમાં કોરોનાનો કેર વધુ એક વખત જોવા મળી રહ્યો છે. શહેરમાં છેલ્લા એક પખવાડિયામાં 19 જેટલા કોરોનાના કેસ નોંધાયા. જ્યારે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના અધિકારી જયેશ વાકાણીએ જણાવ્યું કે હાલના સંજોગોમાં અગાઉની માફક લોકોએ માસ્ક પહેરવું જરૂરી છે. ડાયાબિટીસ તેમજ કેન્સર સહિતના દર્દીઓ તો સાથોસાથ ગર્ભવતી મહિલાઓ તેમજ બાળકને સ્તનપાન કરાવનારી માતાઓ અને નાના બાળકોએ પણ હાલ સાવચેત રહેવાની જરૂર છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે હાલ રાજકોટ મહાનગરપાલિકાની ટીમ સંક્રમિત વ્યક્તિના ઘરે જઈને તેમની સારવાર પણ કરી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ખાસ કરીને કોવિડની પ્રાઇવેટ ઉપરાંત ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી ડિટેલ જે છે એ મેળવીને જર્નલિસ પોર્ટલ ઉપર જે છે એ એડ કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રાઇવેટ લેબોરેટરીઝ અને ગવર્મેન્ટ લેબોરેટરીઝ પણ આપણને રિપોર્ટિંગ કરતી હોય છે. જોવા જઈએ તો છેલ્લા 19 તારીખ પછી અત્યાર સુધીમાં કુલ 24 કેસ છે કોવિડના જે છે નોંધાયેલા છે. હાલ જે છે કોમ્યુનિટી ટ્રાન્સમિશન છે કોવિડમાં જોવા મળી રહ્યું છે અને કેસની સંખ્યા વધી રહી છે. પ્રાઇવેટ ઉપરાંત ગવર્મેન્ટ લેબોરેટરીમાંથી પણ આપણને કેસ છે એ માહિતી મળી રહી છે. નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ થયો છે. ખાસ કરીને ખાળ વિસ્તારોમાં દબાણો દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. નાગરિકોને નોટિસ આપીને મકાન ખાલી કરાવ્યા બાદ કામગીરી શરૂ કરવામાં આવી છે. ગયા વર્ષે પાણી ભરાવાની સમસ્યાને ધ્યાને લઈ આ વખતે વહેલું આયોજન કરાયું છે. મનપા તરફથી 30 જૂન સુધી કામગીરી ચાલુ રહેશે અને જાનમાલને નુકસાન ન થાય તેની કાળજી લેવાશે. મહાનગરપાલિકા બન્યા પછી આ પહેલું ચોમાસું છે અને ગયા ચોમાસામાં પણ જે સમગ્ર શહેર વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા બની હતી એને અનુલક્ષીને કાંસ સફાઈ એની કામગીરી અમારી ચાલી રહી છે અને કાંસ ઉપરના
જે દબાણો છે કે જે વરસાદી પાણીના નિકાલને પણ અવરોધરૂપ થાય છે અને વધારે પાણી આવે તો ત્યાં જે લોકો ઝૂંપડા બનાવીને રહે છે એમના જાનમાલની હાનિનો પણ સંભવ રહે છે, એટલે એને અનુલક્ષીને અમારી આજની કાર્યવાહી છે. બનાસકાંઠામાં રિચાર્જ કુવા નિર્માણ શુભારંભ સમારોહમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન. તેમણે કહ્યું કે ભારતના બધા જિલ્લામાં ડાર્ક ઝોન પસંદગી કરવા કામગીરી કરી છે, જેની શરૂઆત બનાસકાંઠા જિલ્લાથી થવાની છે. 50% ખર્ચ એક કૂવો બનાવવાનો જે 4800 રૂપિયા જેટલો ખર્ચ આવે છે, એમાં 50% ખર્ચ બનાસ ડેરી આપશે, 50% વ્યક્તિ જે તે પોતાના ખેતરમાં બનાવે છે તે કરશે. એ પ્રમાણે ત્યારે પ્રાથમિક તબક્કા ઉપર 25,000 જેટલા બનાસ ડેરી દ્વારા બનાવવા માટેનું કામ છે અને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રએ પણ એક મોટો ટાર્ગેટ આપ્યો છે. તો સરકારી વિવિધ યોજનાઓનો સમાવેશ કરીને એક આ કામને ઓર તેજ ગતિથી આગળ વધે તે માટેનું એક અભિયાન લીધું છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.